સાથે એ પણ સમજવું છે કે આ વખતે મહાનગરપાલિકામાં મતદાન નથી થયું તો ગરમીના કારણે શહેરી વિસ્તારમાં આવું થયું છે કે પછી ભારતીય જનતા પાર્ટી પ્રત્યેનો રોષ છે કે કામ નથી થતા એટલા માટે જ્યાં નિરસ્તાવાળું આપણને વાતાવરણ દેખાયું? બિલકુલ, જો ગરમી તો એક કારણ હતી જ, પણ ગરમી કરતાં પણ સૌથી મહત્વની વાત એ હતી કે આ વખતે નિરસ્તા હતી. નિરસ્તા એ હતી કે અત્યાર સુધી મેં જોયું છે કે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર જે હોય એ 11 સવા 11થી એકદમ એક્ટિવ થઈ જાય અને સવારે જેમ કહે કે તમે મતદાન નથી કર્યું, ચલો જાઓ મતદાન કરવા માટે. બધાને ત્યાં આગળ જેને કહેવાય ને, આને જ પન્ના પ્રમુખ કહેતા હતા CR પાટીલ, કે દરેક પન્ના ઉપર અચ્છા એ લિસ્ટ ચેક કરી લે કે ભાઈ કેટલા લોકો અહીંયાના વોટર્સ છે, તો કે 25 લોકો વોટર છે. આ 25 લોકોમાંથી કેટલાએ મતદાન કરવા નથી ગયા, તો કે હજી આ 5 લોકો મતદાન કરવા નથી ગયા. આ 5 જણાને એ બોલાવે અને કહે કે ભાઈ તમે આ તમારું ઘર બાકી છે, તમે મતદાન કરતા હો. તો આ જે વસ્તુ હતી ને એ આ વખતે જોવામાં આપણને ક્યાંક ગેરહાજર દેખાતી હતી. ભારતીય જનતા પાર્ટીનો જે પાયાનો કાર્યકર છે, જે લોકોને મતદાન સુધી, કારણ કે જનરલી કેવું હોય કે આપણે મતદાન કરવાના હોઈએ કે આપણને એક આળસ આવે કે હમણાં જઈએ છે, પણ જે રીતે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર આવે અને તમને એમ કે ના પહેલા મતદાન પછી બીજું બધું કામ, તો એ જે ફોર્સ હતો ને એ ફોર્સ આ વખતે નથી જોવા મળ્યો. સાથે સાથે મહત્વપૂર્ણ વાત એ પણ છે કે ભારતીય જનતા પાર્ટીમાં જે રીતે ટિકિટની વહેંચણી થઈ હતી એના લીધે ઘણા બધા સિનિયર નેતાઓ નારાજ થયા હતા અને એ નારાજ નેતાઓના કારણે એમના જે સપોર્ટર્સ હતા, એમના જે ટેકેદારો હતા, એ લોકો પણ આ વખતે બહાર નથી નીકળ્યા. એ લોકો બહાર ન નીકળ્યા એના કારણે શું થયું કે સિનિયર નેતાઓ તો પોતે ન જ નીકળ્યા, પણ એમના ટેકેદારો પણ ક્યાંક ને ક્યાંક પોતાના ઘરમાં જ રહ્યા, એ પણ સપોર્ટમાં નથી આવ્યા. સાથે બીજી વસ્તુ એ પણ આ વખતે જોવા મળી કે જે રીતે આખો માહોલ બનેલો હતો, એટલે શરૂઆત જ્યારે ફોર્મ ભરવાથી થઈ હતી અને બિનહરીફ થવાની વાત હતી, એક ચર્ચા એવી પણ શરૂ થઈ કે ભાઈ, અને ભાજપના જ નેતાઓ એવું કહેતા હતા કે ભારતીય જનતા પાર્ટીને આ વખતે કાર્યકર્તાની જરૂર નથી, એ લોકો પોલીસથી જ આખું તંત્ર ચલાવી રહ્યું છે. એટલે ક્યાંક પોલીસની ભૂમિકા જે હતી એ પણ અહીંયા આગળ કાર્યકર્તાની ભૂમિકામાં પોલીસ હતી એવું આ વખતે લોકો કહે છે. એટલે એના જ કારણે જે પેલો બેઝિક પાયાનો કાર્યકર જે પોતાનું દિલ જાન આપી દે, એ વસ્તુ આ વખતે ચૂંટણીની અંદર ક્યાંક મિસિંગ હતી. એટલે જગદીશ વિશ્વકર્મા માટે આ ખરેખર એક જેને કહી શકાય કે પહેલી ચૂંટણી છે એમના નેતૃત્વમાં, તો એમના માટે આ ઘણું બધું શીખવાડતી ચૂંટણી છે. આમાંથી કેટલું એ શીખી રહેશે એ જોવાનું રહેશે, પણ એટલું ચોક્કસ છે કે સામે ભારતીય જનતા પાર્ટીની સામે કોંગ્રેસ કે આમ આદમી પાર્ટી, જો સારો ઓપ્શન છે એ બધી જ જગ્યાએ લોકોએ મતદાન કર્યું છે.